તો વિદ્યાર્થી મિત્રો હોમિયોપેથિક અને આયુર્વેદિક માટે બીજા રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર થઈ ચૂક્યું છે. MedADM.Gujarat.org ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે જશો એટલે લખ્યું છે સેકન્ડ રાઉન્ડ અલોટમેન્ટ એન્ડ રિપોર્ટિંગ ફોર BAMS એન્ડ BHMS કોર્સ. બરાબર, અપડેટ છે 3 તારીખ રાત્રે 11:55 ની. અહીંયા ફર્સ્ટ લિંક ઉપર વિદ્યાર્થી મિત્રો તમે ક્લિક કરશો એટલે એક PDF ઓપન થશે. આ PDF ની અંદર સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે અને આ માહિતીની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જો વાત કરીએ તો એની અંદર છે ઓનલાઈન ટ્યુશન ફીની ચૂકવણી. એટલે કે તમે ઓનલાઈન ફીસ પેમેન્ટ કરવા માંગો છો તો 4/10/2025 થી 9/10/2025 બપોરે 3 વાગ્યા સુધીનો સમય છે. માનો કે તમે HDFC ની શાખામાં જઈ અને તમે ફી પેમેન્ટ કરવા માંગો છો અને આ શાખાનું લિસ્ટ પણ બોર્ડની વેબસાઇટ પર આપ્યું છે. એમાંથી જ તમે કોઈ પણ એક બ્રાન્ચની અંદર જઈ અને બેંકમાં જઈને પણ તમે ફી પેમેન્ટ કરી શકો છો. મારા ખ્યાલથી ઓનલાઈન વધારે બેટર રહી છે, છતાં પણ તમને જે રીતે અનુકૂળતા પડતી હોય એ મુજબ તમે પ્રોસેસ કરી શકો. તો HDFC બેંકની શાખામાં જાશો 6/10/2025 સવારે 10:30 વાગ્યાથી 9/10/2025 બપોરે 3 વાગ્યા સુધી આ ફી પેમેન્ટ કરવા માટેનો સમય છે. વિદ્યાર્થી મિત્રો, ફી પેમેન્ટ કર્યા પછી તમારે હેલ્પ સેન્ટર ઉપર ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરવા માટે જવાનું હોય છે. તો હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટિંગ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરવા માટેનો સમય છે 6/10/2025 સવારે 10 વાગ્યાથી 10/10/2025 સાંજે 4 વાગ્યા સુધી. અને જાહેર રજા અને રવિવારના દિવસે હેલ્પ સેન્ટર બંધ રહી છે. બાકીના રેગ્યુલર દિવસની અંદર તમે સવારે 10 થી બપોરે 4 વાગ્યા સુધીમાં હેલ્પ સેન્ટરમાં જઈ અને તમારે આ પ્રોસેસ કરાવવાની હોય છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જેમને પહેલા રાઉન્ડમાં ક્યાં એડમિશન નહોતું મળ્યું અને બીજા રાઉન્ડમાં એડમિશન મળ્યું છે. તો એમણે શું કરવાનું છે? અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવાનો છે, ફી પેમેન્ટ કરવાની છે, એની રિસિપ્ટ ડાઉનલોડ કરી લેવાની છે અને તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ. સર કયા કયા ડોક્યુમેન્ટ લઈને હેલ્પ સેન્ટર પર જવાનું? તો તમે ફોર્મ ભરતી વખતે, રજીસ્ટ્રેશન કરતી વખતે અથવા તો કે વેરિફિકેશન કરાવવા માટે પણ તમે ઓલરેડી એકવાર ગયેલા છો તો ત્યારે જેટલા પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરેલા છે એ બધી વસ્તુ ઓરિજિનલ અને ઝેરોક્સ આટલું તમારે સાથે લઈને જવાનું છે. સાથે સાથે એક એન્વેલોપ પણ લઈને જવાનું છે જેની અંદર આ ડોક્યુમેન્ટ પેક કરી અને તમારે ત્યાં સબમિટ કરવાના રહેશે. પણ પેક ઘરેથી નથી કરવાના, હેલ્થ સેન્ટર પર જવાનું છે, ત્યાં તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરશે, પછી ત્યાંથી તમને કે પછી તમારે એન્વેલોપ એટલે કે કવરની અંદર પેક કરવાનું છે, ઘરેથી કરીને જવાનું નથી. ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જેમને પ્રથમ રાઉન્ડમાં કોઈ જગ્યાએ એડમિશન મળી ચૂક્યું હતું, કન્ફર્મ પણ કરાવી લીધું છે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ જમા કરાવી દીધા છે અને હવે બીજા રાઉન્ડની અંદર અન્ય કોઈ કોલેજમાં એડમિશન મળ્યું છે તો એ લોકોએ શું કરવાનું છે? કાંઈ નથી કરવાનું, નવો અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવાનો છે. જો ફીનો ડિફરન્સ હોય, અગાઉ જે કોલેજમાં ફી હતી એના કરતાં વધારે ફી છે તો તમારે ફીનો ડિફરન્સ ચૂકવવાનો છે, એટલે કે ફી ભરવાની છે. પણ જો ઓછી ફી છે, પહેલા જે ફી હતી એના કરતાં ઓછી ફી છે તો તમારે અત્યારે કોઈ પ્રોસેસ નથી કરવાની. તમારે ખાલી શું કરવાનું છે? અલોટમેન્ટ લેટરની પ્રિન્ટ કાઢી લેવાની અને ખાલી અલોટમેન્ટ લેટર લઈ અને હેલ્પ સેન્ટર ઉપર તો તમારે જવું જ પડશે. તો વિદ્યાર્થી મિત્રો, અપડેટ જે છે એ હોમિયોપેથિક અને આયુર્વેદિકના બીજા રાઉન્ડ માટે છે. કોઈ પણ જગ્યાએ તમને જો ખ્યાલ ના આવ્યો હોય તો ચોક્કસ આ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ, બરાબર છે, જે છે MBBS અને BDS. તો અહીંયા પણ દોસ્તો તમે જોશો કે પ્રવેશ સમિતિ દ્વારા જાણ કરવામાં આવે છે કે ભાઈ BAMS અને BHMS ના બીજા રાઉન્ડનું રિપોર્ટિંગ ક્યારથી શરૂ થાય છે? હમણાં મેં તમને શેડ્યુલ પણ બતાવ્યું, 6/10/2025 થી ચાલુ થતું હોવાથી MBBS અને BDS બેઠકોના પ્રવેશ રદ કરવાની તારીખ જે છે એ 8/10/2025 ના રોજ સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેટેસ્ટ અપડેટ છે. જો આ અપડેટની અંદર તમને કોઈ જગ્યાએ ખ્યાલ ના આવ્યો હોય તો આ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો, અથવા તો મારો હેલ્પલાઇન નંબર પણ અહીંયા તમને આપેલો છે. આ નંબર ઉપર તમે તમારો ડાઉટ WhatsApp પર મેસેજ કરી શકો છો, બરાબર છે, અથવા તો આ વિડીયોમાં કોમેન્ટ કરી દેશો, હું ચોક્કસ તમારી કોમેન્ટનો રિપ્લાય આપીશ. અને જો તમને એવું લાગતું હોય કે સર અમારા જે માર્ક્સ છે એના આધારે અમને મેડિકલ કોલેજની અંદર એડમિશન મળી શકે એમ નથી ને નીટ 2026 ની એક્ઝામ આપવી છે, ઊભા રહેજો, ક્યાંય જતા નહીં, વિડીયોને એન્ડ સુધી ચોક્કસ સાંભળજો. સર નીટ 2026 ની એક્ઝામ આપી છે પણ જો હવે ડ્રોપ લઉં તો તૈયારી કેમ કરું? કેમ કે જે કોર્સ શરૂ થયો હોય એમાં તો ઘણો ખરો સિલેબસ ચાલી ગયો હોય.
તો વિદ્યાર્થીઓ ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓની સપોર્ટમાં કેમેસ્ટ્રી બાય નિમેશની પૂરેપૂરી ટીમ અવેલેબલ છે, જ્યાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી થતી હોય છે. તો તમે પણ નીટ 2026 ની એક્ઝામ આપવાના છો તો કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી ત્રણેય વિષયની સંપૂર્ણ તૈયારી થઈ જશે. ધોરણ 11, 12 સાયન્સ નીટ 2026 માટેનો સંપૂર્ણ સિલેબસ તમને કવર કરવામાં આવશે. આપણે ત્યાં 2 બેચ અવેલેબલ છે. એક બેચ આપણે જૂન મહિનાની અંદર શરૂ કરેલી છે, જેની અંદર 11મા ધોરણના 5-6 ચેપ્ટરો ચાલી ચૂક્યા છે. એનું તમને રેકોર્ડિંગ પણ મળી જશે અને તમે જ્યારથી જોડાવ છો ત્યારથી તમારા લાઈવ ક્લાસ પણ શરૂ થઈ જશે. તો જે રનિંગ બેચ છે એની અંદર જોડાવા માંગતા હોય તો 5,999 રૂપિયા એટલે કે 6,000 રૂપિયા ફીની અંદર ત્રણેય વિષયની સંપૂર્ણ તૈયારી. અને તમને એવું થાય કે સર 5-6 ચેપ્ટર પણ મારે જાતે નથી કરવા, એવી કોઈ નવી બેચ મળી જાય કે જે નવી શરૂ થતી હોય અને આખો સિલેબસ ફરીથી ચાલે, તો તમારા માટે એ ઓપ્શન પણ અવેલેબલ છે. નીટ 2026 માટેની આપણી નવી બેચ સંઘર્ષ નીટ 2026 અને આ બેચ શરૂ થાય છે આવતી 11 તારીખથી, એટલે કે 11/10/2025 થી આપણી નવી બેચ શરૂ થાય છે, જેની અંદર આખો સિલેબસ શરૂઆતથી ચાલશે. અને આ બેચની અંદર જોડાવવું હોય તો એની ટોટલ ફી છે 14,999, જે પ્રથમ 51 વિદ્યાર્થીઓને આ કોર્સ મળવાનો છે માત્ર 9,999 રૂપિયા ફીની અંદર ત્રણેય વિષયની સંપૂર્ણ તૈયારી. તમારે પણ આ કોર્સની અંદર જોડાવવું હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો 8866605548 ઉપર. વિદ્યાર્થીઓ આવી જ રીતે દરેક અપડેટને સૌથી પહેલા મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા WhatsApp ગ્રુપની અંદર પણ જોડાઈ જાઓ, જેથી દરેક અપડેટ સમયસર તમને મળતી રહે. વિદ્યાર્થીઓ આ ઓફર જે છે પ્રથમ 51 વિદ્યાર્થીઓ માટે જ છે. તમે પણ આ કોર્સની અંદર જોડાવા માંગતા હોય તો તમને આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરશો. મળી એક નવી અપડેટ સાથે, ત્યાં સુધી બાય બાય, આવજો.